હાલો ફ્રેન્ડ્સ, નમસ્તે. હું આજે આ રીંગણ બટાકાનું શાક બનાવું છું તુવેર સાથે, અને અમે મસાલો કર્યો છે. મરી, જીરું, લીલા મરચાં, ટામેટાં બધું એક હાથે જ વાટી કાઢ્યું છે. જીરું, મરિયા, આદુ અને લસણ, લીલા મરચાં, ટામેટાં બધું હાથે પીસી કાઢ્યું છે. આમાં મેં 3 કરી તેલ લીધું છે. 3 કરી નાખું છું. તમારે જેટલું ખાવ હોય તો તમે નાખી શકો છો. તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં મસાલો એક રસ થઈ ગયો છે. ટામેટાં નાખીશું. ધોઈને મેં રાખેલી છે. છૂટું થયા પછી નહીં, ગરમ મસાલો, ધાણા પાવડર છે, સ્વાદ અનુસાર મીઠું. આપણે એને થોડી ફેરાઈ લઈશું. આ એક વરાળ વર્યા પછી આપણે એમાં થોડું પાણી રેડીશું. પાણી રેડીશું. પાણી બધું સુકાઈ ગયું. 1 ગ્લાસ પાણી લીધું છે. હવે આપણે ધીમા ગેસે થવા દઈશું. લગભગ મગની દાળની ખીચડી થઈ ગઈ છે.